પાટણ શહેરમાં જૂની પીટીસી કોલેજની બાજુમાં આવેલી પ્રાથમિક તાલુકા શિક્ષણ અધિકારીની કચેરીમાં એક ગંભીર બાબત પ્રકાશમાં આવી છે. સરસ્વતી સાજના યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલો લાંબા સમયથી કચેરીના ઓરડામાં ધૂળ ખાતી પડી રહી છે. તો આ મામલે પાટણ શહેર કોંગ્રેસના દીપકભાઈ પટેલે ગંભીર આક્ષેપો કર્યા છે. તો તેમના દ્વારા જિલ્લા વહીવટી તંત્રએ તાત્કાલિક આ મામલે ધ્યાન આપવું જોઈએ ની માંગણી કરવામાં આવી છે. તો જિલ્લાભરમાં જ્યાં જ્યાં આવી સાયકલો પડી રહી છે તેને એકત્રિત કરી યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ. લાંબા સમયથી એક જ સ્થળે પડી રહેવાને કારણે આ સાયકલોની હાલત બગડી રહી છે અને ભંગાર જેવી સ્થિતિમાં પહોંચી ગઈ છે. તો આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ વિદ્યાર્થીનીઓને શિક્ષણ માટે મદદરૂપ થવાનો છે, પરંતુ સાયકલો લાભાર્થીઓ સુધી ન પહોંચવાથી આ યોજનાઓનો હેતુ મરી રહ્યો છે. તો દીપકભાઈ પટેલે આ બાબતે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્ય કરવામાં આવે તેવી માંગણી કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.